હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું સરસ બધાનો ફેવરિટ એવો ગાજરનો હલવો, પરંતુ બે ટાઈપના ગાજરનો હલવો બનાવીશ। એક તો ખાંડવાળો જે રેગ્યુલર ગાજરનો હલવો બનતો હોય છે તે જ, અને બીજો ગોળવાળો ગાજરનો હલવો। ગોળવાળો ગાજરનો હલવો એકદમ સરસ હેલ્ધી હલવો બનીને તૈયાર થશે। જો ખાંડના બદલે કોઈ હેલ્ધી ઓપ્શન ગોતતા હો હલવો બનાવવા માટે તો ગોળવાળો ગાજરનો હલવો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ખબર પણ નથી પડતી કે તેમાં ખાંડ નાખ્યો છે કે ગોળ નાખ્યો છે, એટલો જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવવો સ્ટાર્ટ કરશું। જો આ છે ખાંડવાળો ગાજરનો હલવો અને આ છે ગોળવાળો ગાજરનો હલવો, તો બંને હલવા આવી રીતના બનીને તૈયાર થશે। ખબર પણ નહીં પડે કે કયો ગોળવાળો ગાજરનો હલવો છે અને કયો ખાંડવાળો ગાજરનો હલવો છે। સેમ બને છે, પરંતુ ગોળવાળો એકદમ હેલ્ધી બને છે, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। તો સૌથી પહેલાં તો મેં ગાજર લીધા છે। મેં અત્યારે અહીંયા દેશી ગાજર લીધા છે। જે તમે લાલ ગાજરનો યુઝ કરશો તો તમારો ગાજરનો હલવો છે એકદમ સરસ લાલ રંગનો તૈયાર થશે, પરંતુ મારે વાડીના દેશી ગાજર આવેલા હતા સરસના, એટલે મેં એનો યુઝ કર્યો છે। તો સૌથી પહેલાં તો આપણે ગાજરની છાલ ઉતારી લેવાની છે, તો બધા જ ગાજરની આપણે છાલ ઉતારી લઈશું। જો દેશી ગાજરનો કલર આ રીતનો છે, તો થોડો હલવાનો કલર પણ એ જ રીતના ચેન્જ થશે, પરંતુ હું કોઈ પણ જાતનો ફૂડ કલરનો યુઝ નથી કરવાની। આપણે નેચરલ કલર જે આવે છે તે જ રાખીશું। તો બધા જ ગાજરની આવી રીતના છાલ ઉતારી લીધી છે અને તેનો નીચેનો ભાગ અને ઉપરનો ભાગ કટ કરી લીધો છે। હવે આપણે બધા ગાજરને છીણી લેશું। તો આવી રીતના બધા જ ગાજરને આપણે છીણી લેવાના છે। જો આવી રીતના જે નીચેનો ભાગ હોય છે તે વચ્ચેનો ભાગ આપણે તેનો યુઝ નથી કરવાનો, આવી રીતના છીણવાનો છે, અને વચ્ચેનો ભાગ છે તેને આપણે સાઈડમાં કાઢતા જઈશું, કારણ કે તેનો ટેસ્ટ એકદમ તુરો હોય છે। તો બધું જ આપણું ગાજરનું છીણ તૈયાર છે। હવે આપણે તેને ઘીમાં શેકવાનું છે। તો એક પેનની અંદર 2 ચમચી જેટલું ઘી લીધું છે। હવે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે બધા જ ગાજરનું છીણ છે તે એડ કરી દઈશું। ઘીમાં સરસ રીતના સાતળવાથી શેકવાથી ટેસ્ટ છે ગાજરના હલવાનો એકદમ સરસ આવી જાય છે, અને આપણું ગાજર છે એ થોડું તેનું મોઇસ્ચર પણ થોડું ઓછું થાય છે। એટલે આપણે તરત પહેલાં જ આપણે દૂધમાં એડ નથી કરવાનું, થોડીવાર આવી રીતના ઘીમાં શેકીશું, થોડીવાર તેને ચડવા દેશું, એ પછી જ આપણે દૂધમાં એડ કરવાનું છે। તો આવી જ રીતના બધું જ ગાજરનું છીણ છે સરસ મિક્સ કરી અને ઢાંકી ધીમે આંચ ઉપર ચડવા માટે રાખી દેશું। હવે આપણે બીજી સાઈડ દૂધ લેવાનું છે, દૂધ ગરમ કરવાનું છે। તો મેં અહીંયા મલાઈવાળું દૂધ લીધું છે। મલાઈવાળું દૂધ લેશો તો તમારો ગાજરનો હલવો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો માવાની કે એવી કોઈ જરૂર નહીં પડે, તમે બસ ખાલી આવી રીતના મલાઈવાળું દૂધ લઈ લેજો। તો મેં અત્યારે અહીંયા 1 લીટર જેટલું મલાઈવાળું દૂધ લીધું છે। તો દૂધ છે તે ગરમ કરવા માટે રાખી દેશું। બધું જ દૂધ આવી રીતના જો ધીમી આંચ ઉપર સરસ રીતના ગરમ કરવાનું છે, પકાવવાનું છે। દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે। તો બીજી બાજુ આપણા ગાજર પણ એકદમ સરસ જો બફાઈ ગયા છે, સરસ એમાં ઘીનો ટેસ્ટ છે એ બેસી ગયો છે। હવે આપણે તેને દૂધમાં એડ કરવાના છે આ ગાજરને, જેને લીધે દૂધમાં તે પાકશે ધીરે ધીરે અને એકદમ સરસ ઘટ્ટ અને એકદમ સરસ ટેસ્ટી આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થશે। તો બધું જ ગાજરનું મિશ્રણ હતું તેને આપણે દૂધમાં એડ કરી દીધું છે। હવે તેને આપણે પકાવવાનું છે। આમાં થોડી વાર લાગશે પકાવવામાં, ધીરે ધીરે ધીમી આંચ ઉપર પકાવવાનું છે। એકદમ દૂધ આખું બળી જાય ત્યાં સુધી તેને આપણે પકાવવાનું છે। તો આવી રીતના જો કિનારી ઉપર મલાઈ જે ચોંટવા લાગી છે તેને પણ આપણે ચમચાની મદદથી ઉખેડી અને તેને પણ એડ કરતું જવાનું થશે। તો સતત હલાવ્યા રાખવાનું છે ચમચાની મદદથી મિશ્રણને, અને ધીમી આંચ ઉપર તેને પાકવા દેવાનું છે। આપણે અહીંયા શોર્ટકટનો યુઝ નથી કરતા,
કે કુકરમાં ફટાફટ બાફીને બનાવી લઈએ, એ રીતના નથી બનાવવાનું. આપણે ટ્રેડિશનલી જે ગાજરનો હલવો બને છે એ જ રીતના આપણે ગાજરનો હલવો બનાવીશું. તો તમે જોઈ શકો છો થોડુંક જ દૂધ હવે બચ્યું છે, તો હવે આપણે તેમાં કેસર ઉમેરીશું. કેસરનો ટેસ્ટ પણ સરસ આવશે અને થોડો કલર પણ ચેન્જ થશે. તો સરસ આપણે થોડું કેસર મિક્સ કરી દીધું છે. હોય તો ઉમેરજો, ન હોય તો ઓપ્શનલ છે. હવે કેસર મિક્સ કરીશું. હવે આપણે તેની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે તે ઉમેરીશું. મેં કાજુ, બદામ અને પિસ્તાને નાના ટુકડામાં કટ કરીને લીધા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે ડ્રાયફ્રૂટ્સ તમારે અહીંયા ઘીમાં શેકીને લેવા હોય તો એમ પણ લઈ શકાય છે, પરંતુ મેં એમ જ આવી રીતના એડ કરી દીધા છે. તેમાં સરસ રીતના ડ્રાયફ્રૂટ્સ પણ એકદમ સરસ ચડી જશે, શેકાઈ જશે. તો તમે જોઈ શકો છો મિશ્રણ આટલું ઘટ્ટ થાય એટલે હવે આપણે મિશ્રણના 2 ભાગ કરવાના છે, કારણ કે આપણે ગોળવાળો ગાજરનો હલવો બનાવવાનો છે. એટલા માટે અડધો મિશ્રણ છે તે આપણે ગોળવાળા ગાજરના હલવા માટે સાઈડમાં રાખી દેશું અને અડધા જ હલવાની અંદર આપણે ખાંડ ઉમેરીશું અને અડધા ગાજરના હલવાની અંદર આપણે ગોળ ઉમેરીશું. તો આ અડધું જે મિશ્રણ બચ્યું છે તેની અંદર મેં ખાંડ લીધી છે. ખાંડ મેં અડધો કપ લીધું છે અને જો ચમચીની મદદથી તમે માપશો તો 3 ચમચી જેટલું ખાંડ લીધી છે. વધારે પડતી ખાંડ નથી લેવાની. જો વધારે પડતી લેશો તો વધારે પડતો ગળ્યો થઈ જશે. જો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠાશ વધારે ઓછી કરી શકો છો. હવે આને ધીમી આંચ ઉપર ચડવા માટે સાઈડમાં રાખી દેશું. હવે આપણે જે ગોળવાળું મિશ્રણ તૈયાર કરવાનું હતું તો તેનો આપણે લેશું અને તેની અંદર આપણે હવે ગોળ એડ કરવાનો છે. ખાંડનું મિશ્રણ આપણે બનાવી લીધું, હવે આપણે ગોળ એડ કરશું. તો ગોળ પણ મેં અહીંયા અડધી વાટકી જેટલો લીધો છે. અંદાજિત 2 થી 2.5 ચમચી જેટલો ગોળ છે. ગોળ બધો આવી રીતના મિક્સ કરી દેવાનો છે. દેશી ગોળનો યુઝ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ગોળ લઈ શકો છો, પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું કે ગોળમાં કોઈ પણ જાતની વાસ ના આવવી જોઈએ. ગોળ સરસ તાજો હોવો જોઈએ. તો બસ આવી જ રીતના ગોળને સરસ મિક્સ કરી દેવાનું છે. આ બાજુ ખાંડવાળો ગાજરનો હલવો પણ સરસ ચડી રહ્યો છે અને ગોળવાળો ગાજરનો હલવો આપણો બનીને તૈયાર છે. બધું જ દૂધ બળી ગયું છે, એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ગાજરના હલવામાં ઉપરથી ઘી નાખવું જરૂરી છે, જેનાથી તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. એટલે 1 ચમચી ઘી એડ કરી અને બસ આવી રીતના મિક્સ કરી દેવાનું છે. તો આપણો ગોળવાળો ગાજરનો હલવો તો તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ સરસ કણીદાર બન્યો છે. એકદમ સરસ માવા વિના પણ એકદમ સરસ બન્યો છે. હવે આ બાજુ આપણે ખાંડવાળો જે ગાજરનો હલવો હતો તેને પણ આપણે એ ફ્રાય પેનમાં લઈ અને બસ હવે લાસ્ટ 1 જ મિનિટની અંદર તે બની જશે. તો જોઈ શકો છો ખાંડવાળો ગાજરનો હલવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે. દૂધ પણ આખું તેમાંથી બળી ગયું છે. એકદમ સરસ મલાઈદાર, એકદમ સરસ ટેસ્ટી એવો આપણો ખાંડવાળો ગાજરનો હલવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો બંને હલવા આપણા તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો અહીંયા મેં ગોળવાળો ગાજરનો હલવો હતો તેને તો બાઉલમાં મેં એડ કરી દીધા છે. હવે આપણે ખાંડવાળો ગાજરનો હલવો પણ સર્વ કરીશું. એકદમ સરસ યમી આપણા બંને હલવા બનીને તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. બસ તમે હેલ્ધી જો ઓપ્શન ગોતતા હો તો જો આ બંને છે ગોળવાળા છે અને આ બંને છે ખાંડવાળા ગાજરના હલવા છે. હવે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ગાજરનો હલવો બનાવી શકો છો. એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો બસ હવે આપણે તેને સર્વ કરવાનું છે. તો પહેલાં તો બદામની કતરણ લીધી છે, ઉપર ગાર્નિશ કરીશું અને બસ થોડે પિસ્તાની કતરણ લીધી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો. તો આપણો ખાંડવાળો ગાજરનો હલવો અને ગોળવાળો ગાજરનો હલવો તૈયાર છે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી
જય માતાજી।